મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં આકરા તાપમાં પાણીની મોકલાર। આકરા તાપમાં ટેન્કર આગળ લાઈનો લાગી છે। લાંગણજ નજીક વડસવા ગામે પાણીની સમસ્યા ઊભી થઈ છે। ખરી ગરમીમાં પાણીની સમસ્યાથી ગ્રામજનો હેરાન પરેશાન થયા છે। બાળકોથી લઈને વૃદ્ધો પાણી ભરવા માટે લાઈનમાં લાગે છે। 12,000ની વસ્તી ધરાવતા ગામમાં એક જ બોર આવેલો છે। ભર ઉનાળે જો કે પાણીનો પોકાર ઊભો થયો છે। પાણી વગર લોકો ત્રાહિમામ પોકારી ઉઠાયા છે। 12,000ની વસ્તી ધરાવતા ગામમાં માત્ર એક જ બોર છે। બાળકોથી લઈ વૃદ્ધો પાણી ભરવા લાઈનમાં ઉભા રહે છે। ખરી ગરમીમાં પાણીની સમસ્યાથી ગ્રામજનો પરેશાન થયા છે। વડસવા ગામે પાણીની સમસ્યા ઊભી થઈ છે। જોકે હાલ ટેન્કર આગળ પાણી ભરવા માટે લોકોની લાઈનો લાગી છે। पानी 4 દિવસ એ પાણી આવતું નથી બિલકુલ। તો પછી માણસ તો નહીં તો પછી પશુ પંખીની કેવી હાલત હોય। અને એક તો એક આટલી બધી વસ્તીમાં એક બોર હોય તો એક બોર બગડે તો પબ્લિકની શી હાલત થાય ઉનાળે ગરમીના દિવસો। અને ગામમાં 15-20 દિવસથી પાણીની ખૂબ જ તકલીફ છે। ગામમાં એક જ બોર છે। બધાને ગામોને પાણીની ખૂબ જ તકલીફ પડે છે। તો અમારે નમ્ર વિનંતી બધાને ગામવાળાને બધાને એક જ વિનંતી છે કે અમારે એક બોર છે તમે 2 કરાવો। અને અત્યારે પાણી પૂરું પડતું નથી। છેલ્લા 4 દિવસથી પાણીની બહુ જ તંગી છે। હાલ ગામની અંદર પાણીની મોટી સમસ્યા છે। શરૂઆત લગભગ આમ તો 12 મહિના 1.5 વર્ષથી પાણીનો પ્રશ્ન છે। વારંવાર અમે આ બાબતની રજૂઆતો કરી ચૂક્યા છીએ અને 15મા નાણાં પંચની અંદર અમારો બોર મંજૂર થયો છે। પણ થોડા અમે કામગીરી કરવામાં કદાચ પંચાયત તરફથી પણ લેટ પડ્યા છું। પણ હવે હાલ પરિસ્થિતિ એવી છે કે એક બોર જે અમારો ચાલુ હતો એ બોર હાલ બંધ થઈ ગયો છે। નર્મદાનું પાણી પણ છેલ્લા ઘણા દિવસોથી અમને મળતું નથી। ગઈકાલે અમે રિક્વેસ્ટ મોકલી હતી કે ભાઈ અમારા ગામની અંદર પાણી માટે બોર હાલ બંધ થઈ ગયો છે તો તમે અમને થોડું 2-3 કલાક પાણી વધારે આપો। ગામ ખૂબ મોટું છે। હાલ એક જ બોર છે અમારા જોડે અને એ બોર પણ હાલ બંધ છે। એટલે પરિસ્થિતિ લગભગ છેલ્લા 2 દિવસથી ખૂબ વિકટ છે। ગામની પબ્લિક 12,000 ઉપરની વસ્તી ધરાવતું આ ગામ છે। પશુપાલન પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે। એટલે ઢોરને અને માણસોને પીવાના પાણીના વળખા છે। ગઈકાલે અમે ખેતરોમાંથી બોરવાળા માલિકોને વિનંતી કરી અને ટ્રેક્ટરો અને ટેન્કરો દ્વારા પાણી પૂરું કરેલું પણ હવે બોર ઉપર પણ પાણી નથી। અને હાલ તો એવું છે કે બાજુના ગામમાંથી પાણી લાવીને વડસમાની અંદર અમે 2-4 ટેન્કરો આજે એડજસ્ટ કર્યા છે। પણ આવતીકાલથી તો અમારી જોડે બીજો કોઈ વિકલ્પ નથી।